મિત્રો આપણે આજે ટકાવારીમાં સાંદ્રતાના એમસીક્યુ સોલ્વ કરીશું, જેમાં આપણે જોઈશું દરથી ટકાવારી. ઓકે, ચાલો. દરથી ટકાવારીનું સૂત્ર શું થશે? દરથી ટકાવારીનું સૂત્ર પરસેન્ટેજ વેઇટ બાય વેઇટ બરાબર દ્રાવ્યનું દળ ગ્રામમાં હશે, ગ્રામ છેદમાં દ્રાવણનું દળ, દ્રાવણનું દળ એ પણ ગ્રામમાં હશે, એને ગુણ્યા 100. ટકાવારી શોધવી છે એટલે હંમેશા 100 ટકાવારી કરવાની છે આ સૂત્ર. અથવા આવું બી લખી શકાય પરસેન્ટેજ વેટ બાય વેટ એટલે વજન વજનથી ટકાવારી બરાબર દ્રાવ્યનું દળ એટલે W2 છેદમાં દ્રાવણનું દળ, દ્રાવણ સોલ્યુશન કહેવાશે W સોલ્યુશન એને ગુણ્યા 1000. આ પણ સૂત્ર થઈ જશે. ઓકે, ચાલો. જો એમાં આપણે એક આજે એમસીક્યુ જોઈશું કે 10% વેટ બાય વેટ સાંદ્રતા ધરાવતું NaOH નું 500 ગ્રામ દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ NaOH ની જરૂર પડે. બરાબર, જેમાં એમસીક્યુ આપેલા છે A 0.5 ગ્રામ, B 5 ગ્રામ, C 50 ગ્રામ અને D 100 ગ્રામ. ચાલો જો પહેલા આપણે આપેલું શું છે? આપેલું છે 10% વેટ બાય વેટ. તો આપેલું છે પરસેન્ટેજ વેટ બાય વેટ. કેટલા આપેલા છે? 10. સાંદ્રતા ધરાવતું NaOH નું 500 ગ્રામ દ્રાવણ બનાવવા માટે, 500 ગ્રામ દ્રાવણ બનાવવા માટે તો અહીં આપ્યું છે દ્રાવણનું દળ. કેટલા આપેલા છે? 500 ગ્રામ. અને NaOH નું દ્રાવણ બનાવવા માટે તો જો દ્રાવ્ય કોણ થાય છે? NaOH. તો લખ્યું છે કેટલા ગ્રામ NaOH ની જરૂર પડશે. તો અહીં લખવાનું દ્રાવ્યનું દળ તમારે શોધવાનું છે. ઓકે, ચાલો સૂત્ર જોઈશું એનું. જો આવશે પરસેન્ટેજ વેટ બાય વેટ બરાબર દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગ્રામમાં છે બંને ને ગુણ્યા 100. ચાલો દ્રાવ્યનું દળ આપણે શોધવું છે. પરસેન્ટેજ કેટલા આપેલા છે? 10. આગળ લખીશું આપણે દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ કેટલું આપ્યું છે? 500 એને ગુણ્યા 100. બરાબર, ચાલો જો 100 × 500 બરાબર. તો અહીં 5 રહેશે અને આગળ લખવાનું દ્રાવ્યનું દળ બરાબર 10 × 5, 10 × 5 એટલે કેટલા આવશે? 50 ગ્રામ આવશે. કેટલા આવશે? 50 ગ્રામ. તો દ્રાવ્યનું દળ તમારું આવશે 50 ગ્રામ એટલે કે આવશે C જવાબ આવશે. કેટલો આવશે? C આવશે. અને વિદ્યાર્થી મિત્રો નોટ ખાસ બનાવજો. કેમ કે જો લખેલું યાદ રહેશે અને જે યાદ રાખવા માટે લખવું જરૂરી છે એટલે પ્રેક્ટિસ પણ કરવી જરૂરી છે. ચલો જો આજે બીજો એમસીક્યુ જોઈશું આપણે કે જો 22 ગ્રામ બેન્ઝીન કેટલો છે? 22 ગ્રામ બેન્ઝીન 222 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ માં ઓગાળવામાં આવે તો પરસેન્ટેજ વેટ બાય વેટ ની સાંદ્રતા બરાબર એટલે સાંદ્રતા તમારે શોધવાની છે. ઓપ્શન માં આપેલા છે A 9%, B 0.9%, C 0.09% અને D 90%. ચાલો જો સોલ્યુશન કરીશું. પહેલા તો સાંદ્રતા શોધવી છે વેટ બાય વેટ દર દરથી ટકાવારી બરાબર. તો સૂત્રમાં મૂકીશું પરસેન્ટેજ વેટ બાય વેટ બરાબર. સૂત્ર શું છે? દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ એને ગુણ્યા 100. ચાલો જો 22 ગ્રામ બેન્ઝીનને 222 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળવામાં આવે છે. એટલે 22 ગ્રામ બેન્ઝીન છે 222 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળવામાં આવે છે. એટલે કે બંને એક દ્રાવ્ય આપ્યું છે, એક દ્રાવક આપેલું છે. તો દ્રાવણ કેટલું થશે? જ્યાં દ્રાવણ બરાબર તો દ્રાવ્ય વત્તા દ્રાવક તો 22 વત્તા 222 તો કેટલા થશે? 244 થશે બરાબર. દ્રાવણ કેટલું થશે તમારું? 244. ચાલો હા તમારે ટકાવારી શોધવી છે તો દ્રાવ્યનું દળ કેટલું થશે? 22 ગ્રામ છેદમાં દ્રાવણનું દળ કેટલું થશે?
244 ગ્રામ ને એને ગુણ્યા 100. ચાલો જો 22 ભાગ્યા 244 કરશો તો તમારો જવાબ આવશે 0.09 એને ગુણ્યા 100 બરાબર. કેલ્વિન જો નીટમાં આપણે કેલ્વિન તો જરૂર પડતી નથી બરાબર, એટલે એનો ભાગાકાર આપણે કરી દેવો પડશે. એટલે આટલા ભાગ્યા આટલા કરશો તો 0.09 એને ગુણ્યા 100. ચાલો આટલા ગુણ્યા 100 કરશો એટલે 2 પોઈન્ટ લેવાનું એટલે 9.0 ટકા આવશે. 9.0 ટકા આવશે તો પર્સન્ટેજ W/W તમારા કેટલા આવશે 9.0 એટલે કે તમારો જવાબ આવશે એ જવાબ આવશે. નોટ્સ બનાવો. જો આ વિડિયો લેક્ચર આપણે આવડશે તો એના પછીના જે આપણે દાખલા કરવાના છે તે સારી રીતે આવશે. એટલે એના માટે જરૂર છે આપણે નોટ બનાવવી બરાબર. તો નોટ બનાવજો અને આપણા બીજા ફ્રેન્ડ હોય તો તેમને શેર પણ કરજો. આપણે સોલ્વ કરી ચૂક્યા છે. હવે આપણે ત્રીજો એમસીક્યુ સોલ્વ કરીશું. 5 × 10⁻³ કિલોગ્રામ યુરિયાને 2 × 10⁻³ કિલોગ્રામ 10⁻³ કિલોગ્રામ પાણીમાં ઓગાળે છે તો યુરિયાના દળ ટકાવારીની ગણતરી કરો. શાના? યુરિયાના દળ ટકાવારીની ગણતરી કરવાની છે આપણે બરાબર. તો જો પહેલા શું આવશે કે 5 × 10⁻³ કિલોગ્રામ યુરિયાને 2 × 10⁻³ કિલોગ્રામ પાણીમાં ઓગાળે છે. એટલે એક દ્રાવ્ય છે એક દ્રાવક આપેલું છે. દ્રાવણ આપેલું નથી તો આપણે આગળ લખીએ દ્રાવણનું દળ બરાબર કેટલા છે યુરિયાનું દળ વત્તા પાણીનું દળ. તો યુરિયાનું કેટલું છે 5 × 10⁻³ વત્તા પાણી કેટલું છે 2 × 10⁻³. ચાલો કેટલું આવશે 5 ને 2 7 × 10⁻³. શું આવશે? તમારો આવશે યુરિયાનું દળ આવશે. શું આવશે? યુરિયાનું દળ. ચાલો હવે આપણે યુરિયાના દળની ટકાવારી શોધવાની છે. તો પર્સન્ટેજ W/W બરાબર યુરિયાનું દળ છેદમાં શું છે દ્રાવણનું દળ એને ગુણ્યા 100. ચાલો યુરિયાનું દળ કેટલું આપ્યું છે 5 × 10⁻³ છેદમાં કુલ કેટલું હોય તમારું દ્રાવણનું દળ 7 × 10⁻³ એને ગુણ્યા 100. 10 × 3 જશે બરાબર. ચાલો 5/7 × 10 100 5 ભાગ્યા 7 કરીશું એટલે આપણો જવાબ આવશે 0. કેટલો આવશે 0.70 કેટલો આવશે તમારો 0.5 ભાગ્યા 7 એટલે તમારા 0.7142 આવશે. 0.7142 એને ગુણ્યા 100. ચાલો આટલા ગુણ્યા આટલા કરશો એટલે આપણે કેટલા આવશે 71.42%. એટલે પર્સન્ટેજ તમને મળી ગયા કેટલા જવાબ આવશે બી 71.42%. ઓકે. નીટમાં આપણે કેલ્સીનો ઉપયોગ કરવાનો નથી તો એવી પ્રેક્ટિસ પાડીશું આપણે કે જે કેલ્સી વગર સંપૂર્ણ દાખલો બનાવી